તો ફ્રેન્ડ્સ આજે આપણે એક યુનિક સંભારો બનાવીશું. આમ તો સંભારો તમારા બધાના ઘરમાં બને જ છે, પણ આ મિક્સ વેજ સંભારો છે, થોડો ડિફરન્ટ છે. મસાલા તો આમાં જે તમે એડ કરો છો એ જ પડશે, પણ આમાં મિક્સ વેજ સંભારામાં એકદમ ટેસ્ટફુલ એવો સંભારો કઈ રીતે બનાવવો એ રીતે આપણે આ સંભારો બનાવવાના છીએ. અને એમાં મેં લીધા છે કેપ્સિકમ, અડધું કેપ્સિકમ લીધું છે, અડધું નંગ ગાજર છે, થોડી એવી કોબી, લાલ મરચાં તમારી પાસે લીલા હોય તો એ બી એડ કરી શકો. અને બીજું કે આપણે ઓનિયન લીધા છે. અને મેન આ ખાટો મીઠો બનાવવા માટે અત્યારે જે સિઝનમાં આપણે કાચા ટામેટા મળે છે, તો એક નંગ મેં ટામેટું પણ એડ કર્યું છે. તો ગાજર, મરચાં, કોબી, કેપ્સિકમ અને ટમેટા. તો આ રીતે મેં કોબીને રફલી કટ કરેલી છે, મરચાંને આ રીતે રીંગમાં કટ કરેલા છે, કેપ્સિકમ આ રીતે લંબાઈમાં કટ કરેલ, તમને ગમે એ રીતે મલ્ટી લેવલ કટિંગ કરવાનું છે. અને જે ડુંગળી છે એને બારીક સમારેલી છે. તો હવે આનો આપણે એકદમ ટેસ્ટફુલ સંભારો બનાવીશું, કારણ કે જે આપણી ડેઈલી સાઈડ ડિશ હોય એમાં સંભારો આપણે મૂકતા જોઈએ છીએ, અવનવા સંભારા આપણે બનાવીએ છીએ, પણ જો સાઈડ ડિશમાં આ સંભારો જશે તો ટેસ્ટ બમણો થઈ જશે. એટલા માટે આપણે આજે આ ટેસ્ટફુલ સંભારો બનાવીશું. તો રેસીપી અંત સુધી જોજો, ગમે તો શેર કરી દેજો. અને હા, મારી ચેનલ પર નવા આવ્યા હોય ને તો સબસ્ક્રાઇબ કરી લેજો. તો હું છું ઈના પટેલ, તમે છો મારી ચેનલમાં. ચાલો રેસીપી સ્ટાર્ટ કરીએ. એટલે 1 ટેબલ સ્પૂન એમાં તેલ એડ કરી દઈએ. તો ફ્રેન્ડ્સ, આ રીતે આપણું તેલ છે બરાબર ગરમ થઈ ગયું છે. તેલ ગરમ થાય ત્યાર પછી એમાં 1 ચમચી આપણે મિક્સ રાઈ અને જીરું એડ કરી દઈશું. રાઈ જીરું થોડું તતડે એટલે આપણે ઓનિયન એડ કરી દઈશું. ની અંદર મોસ્ટ આપણા ઘરમાં અવનવા સંભારા અથવા તો અવનવી ચટણી આપણે બનાવતા હોઈએ છીએ, પણ આ થોડો ડિફરન્ટ છે, કારણ કે સંભારાની અંદર આપણે ઓનિયન એડ કરતા નથી. આજે મેં જે આ સંભારો શેર કર્યો છે એમાં આપણે આ ડુંગળી એડ કરી છે. તો ડુંગળી એડ કરવાથી એકદમ ટેસ્ટ બમણો થશે અને સાઈડ ડિશમાં એકદમ મસ્ત આ સંભારો સેટ થઈ જશે. બસ આ રીતે થોડી આખી ભાગી આપણે આ ડુંગળીને જેડવવાની છે, બહુ વધારે કૂક કરવાની નથી. થોડી આ રીતે રેડનેસ આવી જાય એટલે જે આપણો આ રીતે મેં મલ્ટી લેવલની અંદર કટિંગ કર્યું છે. કોબી છે એને રફ કટ કરેલી છે, અને ગાજરને આ રીતે પતલી સ્લાઇસમાં કટ કરેલા છે. લાલ મરચું હોય તો એ લેવાનું, લીલું હોય તો એ લેવાનું. આ રીતે રીંગમાં કટ કર્યા છે. ટામેટા આ રીતે સ્લાઇસ ઊભીમાં કટ કર્યા છે, ને કેપ્સિકમ આ રીતે થોડા મોટા કટ કર્યા છે. તો હવે આની અંદર આપણે એડ કરી દઈશું. આ રીતે ડુંગળી એકદમ સરસ સ્મેલ આવે અને થોડી શેકાઈ જાય ત્યાર પછી આપણે આને આ જે સંભારો આપણે કાપીને રાખ્યો છે એને એડ કરવાનો છે. આ સંભારો બનાવો ને ત્યારે આમાં તેલ બહુ ઓછું એડ કરવાનું છે. વધારે પડતું તેલ હશે તો શાક જેવું થઈ જશે. એટલા માટે અહીંયા આપણે 1 ટેબલ સ્પૂન તેલ એડ કર્યું છે. જો મેથી તમને ભાવતી હોય તો મેથી પણ જ્યારે વઘાર કરો ને ત્યારે મેથી પણ એડ કરી શકો. તો 2-4 દાણા મેથીના આની અંદર એડ થશે તો પણ સંભારો ખૂબ જ ટેસ્ટી બનશે. હું મોસ્ટ ઓફ આ રીતે વઘાર કરું છું. તો હવે આ જ રીતે આપણે આને કૂક કરવાનો છે. ગેસની ફ્લેમ છે ધીમી કરી દઈશું. ત્યાર પછી આની અંદર આપણે મસાલા કરી દઈશું. અડધી ચમચી આપણે મીઠું પેલા એડ કરી દઈશું. અડધી ચમચી હળદર એડ કરી દઈશું. 1 ચમચી ધાણા જીરું એડ કરી દઈશું. 1 ચમચી લાલ મરચું પાવડર પણ સાથે જ એડ કરી દઈશું. અને હા, હિંગ એડ કરવાનું ભૂલી ગઈ હતી. જ્યારે વઘાર કરો ત્યારે હિંગ એડ કરવાની છે, હું અત્યારે એડ કરું છું. તો થોડી એવી હિંગ પણ આપણે એડ કરી દઈશું. અને 1 ચપટી ગરમ મસાલો પણ એડ કરી દઈશું. હવે અહીંયા આપણે કાચું ટમેટું એક લીધેલું છે. તમને ખબર છે કાચા ટમેટા થોડા ખાટા હોય છે, એટલા માટે અહીંયા આપણે ખાંડ એડ કરી છે. તો 1 ચમચી ખાંડ પણ એડ કરી દઈશ. તો એકદમ સરસ એવો સાઈડ ડિશની અંદર બેસતો આ સંભારો છે. અને આને ચડવામાં માત્ર 5 જ મિનિટ લાગે છે. અને વધારે આપણે શાક જેટલો કૂક કરવાનો હોતો નથી.
5 મિનિટની અંદર સરસ એવો સંભારો બનીને તૈયાર થાય છે અને આને આમ જ આપણે તેડવાનો છે. તો આ રીતે મીડિયમ ફ્લેમ પર આપણે થોડો શેકી લઈશું, થોડો કૂક થાય એટલે ઉતારી લઈશું. હવે આ રીતે આપણે સંભારાને મિક્સ કરી દઈશું અને માત્ર 5 કે 7 મિનિટ આ સંભારો આ રીતે જ આપણે હલાવતા કૂક કરી દઈશું. અને જ્યારે ગુજરાતી થાળી તમે ઓર્ડર કરો ને ત્યારે ઘણી બધા સલાડ હોય, ઘણા બધા અથાણા પણ હોય અને એમાં સંભારા પણ અલગ અલગ જાતના ઘણા બધા હોય. તો જો આ ડુંગળી સાથે સંભારો ન બનાવ્યો હોય તો એકવાર ચોક્કસથી બનાવજો, કારણ કે મારા ઘરની અંદર તો અવશ્ય સંભારો બને છે. સાઈડ ડિશની અંદર એકદમ પરફેક્ટ બેસતો આ સંભારો છે અને કાચા ટામેટા અને ડુંગળીના કોમ્બિનેશન સાથે જો બનાવશો ને તો એકદમ ટેસ્ટફુલ આ સંભારો બને છે. અને આમાં જો લીલું મરચું હોય ને તો એ પણ એડ કરી શકો, તો એકદમ ટેસ્ટી બને છે. ચોક્કસથી બનાવજો. મીડિયમ ફ્લેમ પર આ રીતે જ આપણે આને ચેડવાનો છે. જ્યારે આ થોડું ઘણું કૂક થશે ને એટલે એકદમ સરસ જે તેલ આપણે એડ કર્યું હતું એ બધું તમને ઉપર દેખાશે. આ રીતે ચમકવા મળશે એટલે લાગે કે આ સંભારો બની ગયો છે. કોબી છે એ થોડી વધારે કૂક થશે અને બાકીનું આપણે જે ગાજર છે, કેપ્સિકમ છે અને ટામેટા છે એને વધારે પડતું કૂક કરવાનું નથી. આ રીતે આખા ભાગો કૂક થાય એટલે આ સંભારાને આપણે નીચે ઉતારી લઈશું. અને હા, આમાં ખાંડની જગ્યાએ થોડું ગોળ પણ એડ કરી શકો અને જો વધારે ખાટો મીઠો જોતો હોય, આમાં એક જ ટમેટું છે, 2 ટમેટા હોય તો પછી લીંબુની જરૂર નથી, પણ 1 ટમેટું એડ કરીએ છીએ નાનું એવું, તો આમાં લીંબુનો રસ પણ થોડો એવો એડ કરી શકો. તો હવે આ સંભારો આપણો બનીને તૈયાર છે. આને આપણે વધારે કૂક કરવાનું નથી. આને મેં 7 મિનિટ કૂક કર્યો છે. હવે આપણે આને ઉતારી લઈશું. તો ગુજરાતી સાઈડ ડિશની અંદર બેસતો પરફેક્ટ સંભારો તૈયાર છે. સર્વ કરી લઈએ. તો આ રીતે ગાજર, ટમેટા, મરચા, કેપ્સિકમ, કોબી પરફેક્ટ કોમ્બિનેશન સાથે આ ગુજરાતી સંભારો ખાવામાં એકદમ બેસ્ટ છે. ગુજરાતી ડીશ સાથે બેસતો સંભારો એકદમ, એકવાર જો આ રીતે ન બનાવ્યો હોય ડુંગળી ટમેટાના કોમ્બિનેશન સાથે તો ચોક્કસથી બનાવજો, કારણ કે હું ઘણી ટાઈમથી બનાવું છું અને સાઈડ ડીશ સાથે પરફેક્ટ એવો આ સંભારો બેસે છે. તો માત્ર 7 જ મિનિટમાં બનતો એકદમ ટેસ્ટફુલ ને ગુજરાતી ડીશ સાથે એકદમ પરફેક્ટ બેસતો ડુંગળી ટામેટાના કોમ્બિનેશન સાથે આ સંભારો તૈયાર છે. લીલા ધાણા એડ કરી અને આપણે ગાર્નિશ કરી લઈશું. તો એકદમ પરફેક્ટ ગુજરાતી સંભારો તૈયાર છે. તો મળીશું પાછા અવનવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો. થેન્ક યુ ફોર વોચિંગ.